સુરતમાં ધારાસભ્યો અને સાંસદોનો વિરોધ થયો। અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા વિરોધ થયો। સમાજના ધારાસભ્યો અને સાંસદોનો વિરોધ થયો। સમાજ માટે અવાજ ન ઉઠાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। નનામી કાઢી બેનર સળગાવીને વિરોધ કરાયો છે। પોલીસે વિરોધ કરતા લોકોની અટકાયત કરી છે। તો આજે નનામી કાઢવામાં આવી અને બેનર સળગાવવામાં આવ્યા છે। આ કરનાર લોકોની અટકાયત કરવામાં આવી છે, પરંતુ આ કરવા પાછળનું કારણ એ છે કે સમાજ માટે અવાજ ન ઉઠાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। અને આજે ધારાસભ્યો અને જે સાંસદો છે તે સમાજ માટે અવાજ ન ઉઠાવતા લોકો રોષે ભરાયા અને લોકોએ હવે સમાજ માટે અવાજ ન ઉઠાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને સમાજના ધારાસભ્યો અને સાંસદોનો વિરોધ કરવામાં આવ્યો। અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। અનુસૂચિત જાતિ સમાજના જે ધારાસભ્યો છે અને સાંસદો છે તેમનો વિરોધ કરવામાં આવ્યો અને તેમની નનામી કાઢવામાં આવી। સુરતમાં ધારાસભ્યો અને સાંસદોનો વિરોધ કરવામાં આવ્યો। અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અમારા મરેલા નમાલા જે ધારાસભ્યો છે એ ધારાસભ્યો અનુસૂચિત જાતિ સમાજના અને અનુસૂચિત જાતિ જન સમાજના વ્યક્તિઓની ગમે ત્યાં હત્યા થાય, આ નમાલા વ્યક્તિઓ અમારા માટે મરી ગયા છે। એટલે આનું 12મું કાર્યક્રમ પૂરા ગુજરાતની અંદર થવા જઈ રહ્યો છે। એટલા માટે પહેલા આજે એની અંતિમ ક્રિયા અમે નનામી કાઢીને એમનું આજે અંતિમ ક્રિયા કરી છે। હવે પૂરા ગુજરાતની અંદર આજથી 7 દિવસની અંદર પૂરા ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકાની અંદર આમનું બેસણું થશે। એટલે ગુજરાતભરના તમામ અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિને કહું છું, આજથી 8 દિવસ સુધી દરેક જિલ્લા અને તાલુકાની અંદર આમનું બેસણાનો કાર્યક્રમ કરો, કારણ કે આ નમાલા ધારાસભ્યો આપણા માટે મરી ગયા છે।